હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે વાત કરવાના છે મસ્ત સ્ટોરી છે અને પ્રેમાનંદજી મહારાજ પાસેથી ઇન્સ્પાયર થયેલી છે. અને સ્ટોરીનું શીર્ષક છે કે જે થાય અને ભગવાન જે કરે ને એ આપણા સારા માટે કરે. તો સ્ટોરી એમ છે કે એક રાજા હોય છે અને એનો મંત્રી હોય છે ને એ સંતો પાસે બહુ બેસે અને એ સંતોના સત્સંગમાં બહુ છે. એટલે એ સંત પાસેથી એક વાત તો એ પરમનન્ટલી શીખી જ ગયો એનો મંત્રી, કે ભગવાન જે કરે ને એ સારા માટે થાય. એટલે એ બધી વાતમાં એમ જ બોલે કે જે થયું ને એ સારા માટે થયું, જે થયું એ સારા માટે થયું, બરાબર. તો હવે રાજા, મંત્રી અને સિપાહીઓ બધા શિકાર કરવા જંગલમાં ગયા ને તો રાજા જરાક ઉતાવળ કરવા ગયો શિકાર કરવામાં અને એનો અંગૂઠો કપાઈ ગયો. તો મંત્રીને એને કીધું, જો મારો અંગૂઠો કપાઈ ગયો. તો મંત્રીએ કીધું કે જે થાય એ સારા માટે થાય, ભગવાન કરે એ સારા માટે થાય. એટલે રાજા ગુસ્સે થઈ ગયો કે મારો અંગૂઠો કપાઈ ગયો, એમાં ભગવાને શું સારું કર્યું. એટલે એને મંત્રીને કાળાવાસની સજા આપી દીધી ને જેલમાં પૂરી દીધો. અને કાંઈ પણ ઔષધિ પહેલાના જમાનામાં હતી કે અંગૂઠો પાછો જોઈન્ટ થઈ જાય એ રીતનું. તો એનો અંગૂઠો તૂટેલો હતો પણ જોઈન્ટ થઈ ગયો એમ નકલી. એટલે પછી થોડાક ટાઈમ પછી રાજા પાછો જંગલમાં શિકાર કરવા ગયો. તો રાજા છે ને બહુ આગળ નીકળી ગયા સિંહની પાછળ દોડતા દોડતા. એટલે થયું એવું કે આગળ નીકળી ગયા ને એટલે આદિવાસી લોકોએ એને પકડી લીધા, બંધી બનાવી લીધા. સિપાહીઓ તો પાછળ રહી ગયા હતા. હવે એ લોકો નર બલિ ચડાવવા માટે એક નરને ગોતતા હતા, એટલે મનુષ્ય પુરુષને ગોતતા હતા. તો એને રાજા મળી ગયો. એટલે રાજાની બલિ ચડે તો કે વધારે સારી કહેવાય. એના ગુરુ પાસે લઈ ગયા કે આ એક આપણને બલિ માટે રાજા મળી ગયો છે એમ. એટલે ગુરુએ કીધું કે આની તપાસ કરો કે બલિ છે ને એવા લોકોની જ ચડાવાય કે જેનું કોઈ અંગ તૂટેલું ન હોવું જોઈએ. તો રાજાને ચેક કરવામાં આવ્યું તો રાજાનો અંગૂઠો તો તૂટેલો હતો, એ તો જોઈન્ટ કરેલો હતો એમ. એટલે આ બલિ માટે રિજેક્ટ થયો ને રાજા બચી ગયો. હવે રાજા તો ખુશ થઈ ગયો અને પછી એને વિચાર્યું કે આ થયું મારા સારા માટે. રાજા સીધો છૂટીને મંત્રી પાસે ગયો કે તો અંગૂઠો કપાઈ ગયો માટે હું બચી ગયો, એમાં ભગવાને મારું સારું કર્યું. પણ તને ભગવાને જેલમાં મૂકીને તારું શું સારું કર્યું? તો મંત્રીએ કીધું કે સિપાહીઓ ભલે પાછળ રહી ગયા પણ હું તો તમારી સાથે પડછાયાની જેમ રહું છું. માટે જો તમે પકડાઈ જાય તો હું પણ પકડાઈ જાય. તમારો તો અંગૂઠો તૂટેલો હતો તો તમે બચી ગયા, પણ મારી બલિ ચડી જાત માટે ભગવાને મને જેલમાં મૂક્યો તો હું બચી ગયો. માટે ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. માટે ક્યારે પણ દુઃખ, પરેશાની કે તકલીફો આવે ને ત્યારે આપણને ગુસ્સો આવશે, ચીડચીડાપણ આવશે, પણ બસ ભગવાન પાસે એક જ વસ્તુ માંગવાની કે મને આ તકલીફનો સામનો કરવાની અને આ તકલીફમાંથી બહાર નીકળવાની શક્તિ અને હિંમત આપ. બાકી સુખ દુઃખ તો બધાના જીવનમાં આવવાના જ છે અને અમુક વાર દુઃખ છે ને આપણા સારા માટે જ આવે છે. જેનો ખબર આપણને રાજાની જેમ થોડા ટાઈમ પછી પડે છે, પણ આપણને એમ જ વિચારવાનું કે ભગવાને જે આપ્યું તે સારા માટે આપ્યું. આવજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.